લોકસભા ચૂંટણીને લઈને રાજ્યમાં જોરશોરથી તૈયારીઓએ ચાલી રહી છે. પાર્ટીઓ પ્રચાર પ્રસાર કરી મતદારોને રીઝવવાના કામમાં લાગી છે. ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનું મતદાન ત્રીજા તબક્કામાં યોજાવાનું છે, ત્યારે વડાપ્રધાન મોદી 1 મેથી 2 દિવસ માટે ગુજરાતમાં આવવાના છે અને અનેક સભાઓ, રેલી અને રોડ શો કરવાના છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત સ્થાપના દિવસે એટલે કે 1 મેના રોજ ગુજરાત આવી રહ્યા છે. આ દરમિયાન તેઓ 1 અને 2 બંને દિવસ ગુજરાતમાં છે, ત્યારે તેને લઈને પીએમના કાર્યક્રમ અને સભાઓને લઈને માહિતી સામે આવી છે. જાણો શું છે વડાપ્રધાનનો કાર્યક્રમ? વડાપ્રધાન મોદી ગુજરાતમાં અને 2 મેના રોજ પ્રચાર માટે ધમરોળશે. આ 2 દિવસમાં જ 6 ચૂંટણી સભાઓને કરશે, સંબોધન કરશે. આ સાથે 14 લોકસભા અને 70 વિધાનસભા બેઠકને પીએમ મોદી આવરી લેશે. કચ્છ, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતની તમામ બેઠકો આવરી લેશે. ગુજરાતના સ્થાપના દિનના દિવસે જ વડાપ્રધાનની ઉત્તર ગુજરાતમાં સભા છે, જે 1 મેના રોજ 2 જંગી જાહેરસભા થકી 5 લોકસભા ક્ષેત્રને પીએમ મોદી આવરી લેશે. પીએમ આ દિવસે ડીસામાં અને હિંમતનગરમાં પ્રચંડ પ્રચાર કરશે. જે બાદ બીજા દિવસે એટલે કે 2 મે 4 જનસભા થકી 8 લોકસભા બેઠક આવરી લેશે. પીએમ મોદી 2 મેના રોજ આણંદ, વઢવાણ, જૂનાગઢ અને જામનગરમાં પણ પ્રચાર કરવા પહોંચશે.